ભાઈ પગમાં ટીલું, આગળ ટીલું અને આ પાડી છે. જો કેવી રૂડી લાગે બેઠી હોય ત્યાં. જો મારી બોટલને ફરતે અડે એટલે અવાજ આવે. તો હવે શું કહીશું બીજું વધારે? બીજું તો હું લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલમાં પહેલી વાર આવી તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફેમિલી કેમ છો બધા? મજામાં છો? મજામાં રહેવાનું હોય. ફરી એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. ને આમ જો અત્યારમાં આ સાંજે વિયાણી લીધી તો બાધે હે બે પાડ્યું. આપણે નાના તબેલે વાડીએથી રાખતા નહીં, બે વિયાણ્યું હે અને એક આપણે બીજા વાડામાં બાંધેલી છે. જો કે આને પાડી આવેલી છે ને અને પાડો આવેલો છે અને સેમ બેયને ટીલાવાળા આવેલા છે પારોડા. જો મસ્ત મજાનું ટીલું છે અને આને પણ ટીલું છે. જો અને પગમાંથી આ નવસુંદરો કહેવાય. પગમાં ટીલું, આગળ ટીલું અને આ પાડી છે. જો કેવી રૂડી લાગે બેઠી હોય ત્યાં. જો મારે હમું તો હવે મિત્રો હો એને લક્ષ્ય કે આગળ ઊભી થાય તવરે છે એમ. આ પાડી છે અને આ પાડો છે. અને આ આપણે સાંજે 9:30 વાગ્યાની તો કાંઈ વિડીયો કાંઈ બરોબર બનાવી ન એકા એટલે હું કહું સવારે બનાવીશું. આ એ ટૂંક સમયમાં અહીંયા છે પણ હજી મહિનો દી કાઢી રાખે. આ તો ભરાશે એટલે ફૂલે ફૂલ જે 12 લીટર વાળી દૂધ કરે ને 12 લીટર એ ભેંસે. અને આ ટૂંક સમયમાં આકડીએ હમણાં થોડાક સમય પછી અહીંયા એવી છે એ પણ તમને દેખાડું. આપણે વાસડાભાઈ એ તો 1 દિના સરવા મીડા. આપણે જાનોનો પાડો છે. આ ભૂરી છે આપણી. આ ટૂંક સમયમાં વિયાવાની છે. હવે જો હું દિવસે વિયા છે ને તો આનો વિડીયો અવશ્ય મૂકી વિયા જળનો. તો કંઈક આ વિયાવાની ફૂલ તૈયારી મસ્ત છે. જો કે 2-3 દિવસમાં લગભગ વિયાઈ જાય. હા સવાર થઈ ગયેલી છે એ રીતે કહેવાય આને. તો મિત્રો અમારે મિલનભાઈ આવ્યા છે પાડાને પાડી જોવા આવ્યા ને બેટા? હે પાડી જોવા આવ્યા હા ને? યસ. તો બન્યા રહો વિડીયોમાં. આગળ નવું દેખાડીએ. નવું હા જાઓ. હા જ કૂતરા પર આવી ગયેલા છે. હવે અહીંયા ને એટલે અમારે બહુ ધ્યાન રાખવું પડે. કૂતરાના આગળ છે એ ફરવા. જોકે મેરડીમાના મંદિરની એક્ઝેક્ટ એની જગ્યામાં જો પાડ્યું મસ્ત મજાની સરે છે. ને એક અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે ને એને જ કહું તમે વિડીયો તમારા હાથે બનાવો. તો કેજલબેન તમારા હાથે વિડીયો બનાવવાનું છે કેમ થાય? વિનય છો કે? વાહ. તો હલો મિત્રો, વાલા કાકાના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ને આજે મારા વાલા કાકા ભેંસનું થાળવા આવ્યા છે અહીંયા ગાડીમાં. તો જો અહીંયા ચલ મજાનો વાડે વાલા કાકા. કિંજલબેન મારા ફોનમાં વિડીયો બનાવે છે. કિંજલબેન તમે એને એક ગીત ગાઈને દેખાડો. રે ફડે પૂદડી ફડી લે રે પૂદડી ઓ મારી વાલી રે મારા ભાઈ બને તમે ભાભી કેવા માંગો ડીજે રૂપે તું દિલ નિરાણી ગલે ફેન નહીં મંડાવું ઘરે વાળી ઓય સમલે. કિંજલબેન તમારી ચેનલનું નામ કીધો મારા બધા સબસ્ક્રાઈબર મિત્રોને. કિંજલ લાઈફસ્ટાઈલ બ્લોગ કિંજલની આઈડી છે બરાબર ને? તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને બહુ સારા વિડીયો મૂકે છે તો એને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ સારા એવા વિડીયો નાની ઉંમરમાં બનાવે છે. તો હજી હમણાં જ યુટ્યુબ ચેનલ બનાવેલ છે અને બહુ મોટા વ્યૂ આવે છે. તો કિંજલબેન તો હવે શું કહીશું બીજું વધારે? બીજું તો હું લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલમાં પહેલી વાર આવી તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવું મને નથી આવડતું. આવું હું કોઈ જગ્યાએ મારા વિડીયોમાં નથી બોલ્યો. કિંજલબેન બોલ્યા એટલે સારું કહેવાય. ફેમિલી અત્યારે છે ને દેશી જુગાડ કે હું ધારતો હોય ને દેશી જુગાડ બનાવેલો હતો ખેડૂત મિત્રએ. અને એ તમને દેખાડું. અત્યારે અવાજ આવતો છે ટન 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 ટન. એ જો આનો આવે. આ જો એક શીશો છે કાચનો અને બોલ છે ને હેઠે 3નું એટલે એ ફરે એટલે બોલ ફરવાનો છે. બોલ છે એ આપણે બોટલને ફરતે અડે એટલે અવાજ આવે. તો આવી રીતે છે. તમારે બનાવવો હોય તો બનાવી શકો. અને ઝટકા ને દોરી છે એટલે
મને લાગે કે ઝટકા શરૂ છે એવી રીતે લાગે એમ. તો બધો પાડ્યું નવ્યું લાવેલો છો ને એ સેટ થઈ ગયું છે બીજી. અને આ ટન અવાજ આવે ને એ આપણે એ દેશી જુગાડનો છે. તો તમારે પણ દેશી જુગાડ કરવો હોય ને તો વિડીયોમાં જે રીતે ધીમો રાખીને ફોટો પાડીને બનાવી લેજો. બહુ જોરદાર છે. ટન બહુ અવાજ મસ્ત આવે. અને અત્યારે છે ને હું પાડ્યુંને સારવા આવી આવ્યો છું ભરા સોમાં છે એટલે કે શરૂ વરસાદે. વરસાદ આવે છે તમને દેખાતો છે વરસાદ. અને પાડ્યું મસ્ત મજાનું બધું સરસ છે ને. હમણાં 2 દિવસ પહેલાં પાડ્યું લેવો ને એ પણ સરવા લાગી છે. જો આ પાડી છે ને એ 2 દિવસ પહેલાં લાવેલો છો એ ને એક અહીંયા એની બાજુમાં છે ને એવડી. બાકી તો આપણી જે છે એ જ છે. અને આવા ઢોરામાં સારવાની કંઈક મજા અલગ આવે છે. એક ઠેકાણે બેસી જવાનું. અહીં મેં ચારે બાજુ વાઇડ કરેલી છે. અને અહીં એક ઠેકાણે સીંડું છે ને ત્યાં આવીને બેસી જવાનું. તો જુઓ મિત્રો ચોમાસામાં પણ અમારે આ તકલીફ તો લેવાય નહીં જ. વરસાદ કેટલો આવે જુઓ. છેતરી મેલી ધારું થાય એટલો વરસાદ આવે પણ આપણે વિડીયો બનાવવાનો તો મૂકવાનું થતું જ નથી. અને અત્યારે છે ને વધારે ભેહું શું ખાય ને એ તમને દેખાડું. જો અત્યારે છે ને વધારે કરીને આ જગીત્રો છે ને જગીત્રો વધારે ખાય. આમાં પીણો એટલે કે ધોઈડ ન સડેલી હોય. આમાં અમારા અહીંયા પીણા જમીન છે ને પીણો કહેવાય એક પ્રકારનો. એ પીણો છે પણ આ જો અત્યારે આમાં પીણો સડે નહીં એટલે ધોઈડ સડે નહીં કે આ ખાય. આ મોટું હોય. અને એવા જ્યાં વધારે મોટા ઢોરા જેવા ખડ દેખાય છે મોટું એ બધા જગીથરાના થળિયા છે. એ જગીથરાના થળિયા આખો ઉનાળો ખાય. અને બીજું તો શું કહેવાય આ સરવાનું પણ થોડું મોટું થઈ ગયેલું છે એટલે મસ્ત મજાનું મતલબમાં થઈ ગયેલું એટલે ભેહું સરે છે. અને વરસાદ અત્યારે ભૂકા બોલાવો. તો હવે શું કહીશું બીજું વધારે. બીજું તો હું લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલમાં પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરી દેજો.